હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ એન્ડ મટીરીયલ ઓફ સ્ટ્રક્ચર, તો એને આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો આજે પાર્ટ નંબર 3 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. એનો ટોપિક છે ડિફરન્સ ઇન લેન્થ, એટલે કે સુપરપોઝિશન ઓફ ફોર્સ. એની વાત કરવાની છે કે જે લંબાઈમાં ફેરફાર થતો હોય છે, ફેરફાર શોધવાનો હોય છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જીટીયુની એક્ઝામમાં પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને અપલોડ કરી દીધા છે. એમાં ટોપિક 1 આખો ક્લિયર કવર કરી લીધો છે, પ્લસ આઈએમપી થિયરી પર મેં તમને કવર કરાવી છે. હવે આજનો ટોપિક નંબર 2 છે, સબ ટોપિક નંબર 2 છે. બીજું ખાસ કે આપણે એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ સેમેસ્ટર 3 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ પણ અપલોડ છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ એ પણ પરચેસ કરી લેશો. પ્લસ આ બધી પીડીએફો આપણે ટેલિગ્રામ ચેનલમાં શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. હવે આપણે વાત કરીએ, આપણો ટોપિક જે આપેલો છે આજનો ટોપિક છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સ. ઓકે, એનો મતલબ શું થતો હોય છે થોડું સમજી લઈએ. તો એનો એવો છે કે જો કોઈ પદાર્થ સળિયાના જુદા જુદા આર્ચ છે, આ જુદા જુદા ભાગો છે, એક સળિયો છે, એમાં 1 2 અને 3 ભાગ છે. તો દરેક આડછેદ પર જુદા જુદા બળ લાગે છે. હવે સપોઝ સમજી લો કે અહીંયા કોઈ એક ફોર્સ લાગી રહ્યું છે બહારની સાઈડ P1. ઓકે, અહીંયા એક P2 ફોર્સ લાગી રહ્યું છે, અહીંયા એક P3 ફોર્સ લાગી રહ્યું છે, અહીંયા કોઈક બહારની તરફ P4 ફોર્સ લાગી રહ્યું છે. અલગ અલગ ફોર્સ લાગે છે. એના કારણે એની લંબાઈ L1 કેવી છે, L1 અલગ છે, L2 અલગ છે, L3 અલગ છે. એનો એરિયા પણ કેવો છે, એરિયા A1 અલગ છે, એરિયા 2 અલગ છે, એરિયા 3 પણ અલગ છે. તો એના કારણે જેમાં જેટલું વિરૂપણ એટલે કે જેટલું એની અંદર સ્ટ્રેન ઉત્પન્ન થાય છે એ ટોટલી સ્ટ્રેન એના વિરૂપણ દરેક આડછેદના વિરૂપણના બેઝિક સરવાળા બરાબર હોય છે. એટલે લંબાઈમાં તો ફેરફાર એ દરેક બેઝિક એટલે લંબાઈમાં પ્લસ ઓર માઇનસ નો ફેરફાર થતો હોય છે. હવે ડેલ્ટા એલ આપણે એક સૂત્ર જોઈ ગયા છે કે ભાઈ ડેલ્ટા એલ એટલે શું કહેવાય. ચલો, ડેલ્ટા એલ ને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા એલ એટલે શું કહેવાય છે? તો ડેલ્ટા એલ બરાબર કહેવામાં આવે છે PLAE. P એટલે ફોર્સ, L એટલે લેન્થ, A એટલે એરિયા અને E એટલે યંગ મોડ્યુલસ. ઓકે, તો સમજો કે અહીંયા જે ફોર્સ લાગી રહ્યું છે એ બહારની તરફ લાગી રહ્યું છે. તો આ બાજુ બહારની તરફ ફોર્સ લાગી રહ્યું છે તો આ બાજુ પણ ફોર્સ કેવું હશે? આ બાજુ બહારની તરફ ફોર્સ લાગી રહ્યું છે તો આ બાજુ પણ બહારની તરફ ફોર્સ હશે. એટલે આના માટે તો ટેન્સાઇલ ફોર્સ થઈ ગયું. કોઈ એક ભાગ લઈ લીધો છે, આ બાજુ બહારની તરફ ફોર્સ લાગે છે, આ બાજુ બહારની તરફ લાગે છે તો આ ટેન્સાઇલ ફોર્સ થઈ ગયું. બંને બાજુ બહારની તરફ લાગતો હોય તો મિત્રો એને ટેન્સાઇલ ફોર્સ કહેવાય. હવે સમજો કે એ ટેન્સાઇલ ફોર્સ અહીંયા કોઈ બીજો છેડો છે તો એના માટે તો શું છે? કોમ્પ્રેસિવ છે. આ ફોર્સ આના માટે ટેન્સાઇલ, પણ આ ફોર્સ પાર્ટ નંબર 2 માટે શું છે? કોમ્પ્રેસિવ છે. તો અહીંયા પાર્ટ નંબર 2 માટે શું છે? કોમ્પ્રેસિવ ફોર્સ છે. એ પ્રમાણે પાર્ટ 3 માટે ફોર્સ જોવામાં આવે તો શું છે? ટેન્સાઇલ ફોર્સ છે. એટલે આ ટેન્સાઇલ છે, આ કોમ્પ્રેસિવ છે, ટેન્સાઇલ છે. હવે ફરક શું પડે? જો ટેન્સાઇલ ફોર્સ હોય તો P ને શું લેવામાં આવે છે? પ્લસ લેવામાં આવે છે. ટેન્સાઇલ ફોર્સ ને P ને પ્લસ લેવાનો છે એટલે ફોર્સ કેવો લઈશું? પ્લસ લઈશું. જો કોમ્પ્રેસિવ ફોર્સ છે તો શું લઈશું? માઇનસ લઈશું. મેં તમને આગળ પણ કહ્યું હતું કે જ્યારે પણ ટેન્સાઇલ ફોર્સ એપ્લાય થાય તો લંબાઈમાં વધારો થાય, કોમ્પ્રેસિવ ફોર્સ થાય તો લંબાઈમાં ઘટાડો થાય, ડાયામીટરમાં વધારો થાય. આ વસ્તુ મેં તમને આગળ પણ કહી છે. ક્લિયર? એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, તો હવે જોઈએ એનું ફોર્મ્યુલા બનશે PLAE. પ્લસ ઓર માઇનસ એટલે નક્કી થશે કે ટેન્સાઇલ ફોર્સ હશે તો પ્લસ આવશે, કોમ્પ્રેસિવ ફોર્સ હશે તો માઇનસ આવશે. બીજો સૂત્ર છે P2 L2 AE, ત્રીજો છે P3 L3 A3 E3 છે. તો એનું થઈ ગયું તમારી ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. પ્લસ ઓર માઇનસ ફરીથી કહી દઉં, પ્લસ ઓર માઇનસ કોના આધારે છે? તો પ્લસ ઓર માઇનસ વિદ્યાર્થી મિત્રો એના ફોર્સના આધારે છે. તમારા કયા કયા ફોર્સ લાગે છે? જો ટેન્સાઇલ ફોર્સ હશે તો શું લાગશે? ટેન્સાઇલ ફોર્સ હશે તો પ્લસ લાગશે, કોમ્પ્રેસિવ ફોર્સ હશે તો માઇનસ લાગશે P. ઓકે, આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈશું તો વધારે આઈડિયા આવશે. એનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો રહેશે. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ.
તો અહીંયા કીધું છે કે આકૃતિમાં દર્શાવેલા સરિયા માટે લંબાઈનો ફેરફાર શોધો, ડિફરન્સ ઇન લેન્થ શોધવાની છે। હવે એક સરિયો આપી દીધો છે, એના 3 ભાગ છે, 1 2 અને 3, AB BC અને CD 3 ભાગ આપેલા છે। એને એવું કીધું છે કે એનો એરિયા કોમન આપી દીધો છે કે આખાનો એરિયા કેટલો છે 200 મીટર mm સ્ક્વેર છે અને E આપી દીધો છે। તો ફર્સ્ટ જે ડેટા આપી દીધો છે ડેટા લઈ લઈએ આપણે। ચલો હવે એના પહેલા તો વાત કરીએ તો 3 અલગ અલગ ભાગ લઈ લઈએ। તો આ પાર્ટ 1 હું અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ દોરું છું। એક પાર્ટ 1 થઈ ગયો, આ એક પાર્ટ 2 થઈ ગયો અહીંયા, અને એક પાર્ટ 3 લઈ લે, 3 ભાગ લઈ લઈએ છે। ઓકે, હવે સમજીએ કે અહીંયા જે ફોર્સ છે તો પહેલો છેડો જો અહીંયા કયો ફોર્સ લાગે છે, બહારની તરફ લાગી રહ્યો છે, બહારની તરફ જાય છે, તો બહારની તરફ હશે ને શું કહેવાય છે, અહીંયા હું બહારની તરફ આમ ખેંચું તો શું કહેવાય, મારી તરફ ખેંચું છું બહારની કોઈ પદાર્થ, આ પદાર્થ છે એને હું આ બાજુ આમ બહાર ખેંચું છું ત્યારે શું કહેવાશે, ટેન્સાઇલ ફોર્સ કહેવાશે। તે ટેન્સાઇલ ફોર્સ છે કેટલો છે 20, તો આ ટેન્સાઇલ ફોર્સ 20 કિલોન્યુટન, આ બાજુ પણ 20 કિલોન્યુટન થઈ ગયો ટેન્સાઇલ ફોર્સ। ઓકે, બે છેડા જોવાનો, હવે પહેલો છેડો જોઈ લીધો, પછી બીજો છેડો જો। ચલો બીજો છેડો શું છે, એ પણ બહારની તરફ છે એટલે એ પણ ટેન્સાઇલ ફોર્સ છે। તો આ 10 કિલોન્યુટન ટેન્સાઇલ ફોર્સ, આ બાજુ પણ 10 કિલો ટેન્સાઇલ ફોર્સ છે। હવે સમજો કે આ બાજુ 10 કિલોન્યુટન છે તો આ બાજુ પણ 10 કિલોન્યુટન હશે જ, બહારની તરફ ટેન્સાઇલ ફોર્સ હશે તો આ બાજુની તરફ ટેન્સાઇલ હશે। હવે આકૃતિમાં જોઈએ કે આના માટે ટેન્સાઇલ, પણ આના માટે શું થઈ જશે કોમ્પ્રેસિવ। એમાં ઓલરેડી આકૃતિમાં 40 બતાવ્યો છે, એમાંથી 10 તો મેં યુઝ કરી લીધો છે, તો વધ્યો કેટલો 30, તો અહીંયા 30 કિલોન્યુટન શું થઈ ગયો, 30 કિલોન્યુટન શું થઈ ગયો કોમ્પ્રેસિવ થઈ ગયો। અહીંયા 30 કિલોન્યુટન શું થઈ ગયો કોમ્પ્રેસિવ થઈ ગયો। હવે સમજો કે આ બંને એક જ દિશામાં હોય ને એડા તો સરવાળો થાય, એક આમ હોય ને એક આમ હોય તો બાદબાકી થાય। જો આ બંને એક જ દિશામાં છે, આમ હોય અથવા આમ હોય તો સરવાળો થશે, 20 + 30 50 થઈ ગયા, 30 + 10 40 થઈ ગયા। આ વસ્તુ ધ્યાન રાખવાની। ઓકે, ચલો આ થઈ ગયો મારો ટેન્સાઇલ ફોર્સ, આ થઈ ગયો કોમ્પ્રેસિવ, આ થઈ ગયો ટેન્સાઇલ। હવે એના ઉપરથી આપણે ડેટા મેળવી લઈએ। ચલો ડેટા શું થશે, પહેલા ફર્સ્ટ ડેટા જોઈ લઈએ। તો ડેટા મને એરિયા આપી દીધો છે, એરિયા કેટલો આપી દીધો છે, અને એરિયા આપી દીધો છે 200 mm સ્ક્વેર। કેપિટલ E આપી દીધો છે, કેપિટલ E કેટલો આપી દીધો છે 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર। ઓકે, હવે P1 કેટલો છે તો 20 કિલોન્યુટન છે, તો એને કન્વર્ટ કરી દઈશ 20 × 10⁵ ન્યૂટન। કયો ફોર્સ છે ટેન્સાઇલ ફોર્સ, તો બાજુમાં T લખી નાખીશું। P2 કેટલો આપ્યો છે, P2 છે 30 કિલોન્યુટન, 30 કિલોન્યુટન એટલે 30 × 10⁵ ન્યૂટન, એ છે કોમ્પ્રેસિવ ફોર્સ। અને P3 આપ્યો છે મને 10 કિલોન્યુટન એટલે થઈ ગયો 10 × 10⁵ ન્યૂટન, એ છે ટેન્સાઇલ ફોર્સ। જોડે જોડે L1 લઈ લઈએ। ચલો L1 કેટલો આપ્યો છે, L1 આપી દીધો છે મને, L1 છે 400 mm, L2 આપી દીધો છે 1000 mm, અને L3 આપી દીધો છે મને 600 mm। ઓકે, હવે આની ફોર્મ્યુલા બનાવી દઈએ। ફોર્મ્યુલા શું બનશે સમજી લઈએ। ઓકે, હવે આની ફોર્મ્યુલા જોઈ લઈએ। તો ફોર્મ્યુલા શું બનશે જોઈ લઈએ, સમજી લો। ફોર્મ્યુલા કીધી છે ડેલ્ટા L બરાબર શું થશે P1 L1 /AE। AE કેમ કોમન આવશે, કારણ કે A અને E કેવો છે, A અને E કેવો છે સેમ જ છે બધામાં, એટલે હું A અને E લઈ લઈશ। અહીંયા પ્લસ ઓર માઇનસ P2 L2 /AE પ્લસ ઓર માઇનસ P3 L3 /AE। ઓકે, તો આની ફોર્મ્યુલા બનશે ડેલ્ટા બરાબર 1/AE। ચલો P1 કેવો છે ટેન્સાઇલ એટલે પ્લસ આવશે P1 L1, P2 કેવો છે કોમ્પ્રેસિવ છે એટલે માઇનસ આવશે P2 L2 પ્લસ P3 L3, કારણ કે 3 કેવો છે પ્લસ છે, કિંમત મૂકી દઈએ। ડેલ્ટા L બરાબર 1/200 × 2 × 10⁵ આ થઈ ગયો મારો AE। ચલો હવે અહીંયા શું થશે P1 કેટલો છે, P1 છે બસ 20 બ્રેકેટમાં 20 × 10⁵ ગુણ્યા L કેટલો છે, L કેટલો આપી દીધો છે મિત્રો, L આપી દીધો, L1 આપ્યો છે 400, આ 400 થઈ ગયું। ઓકે, પછી માઇનસ P2 કેટલો છે, P2 છે 30 × 10⁵ ગુણ્યા L કેટલો 1000 છે 1000, અને પ્લસ P3 કેટલો છે, P3 આપી દીધો છે 10 × 10⁵ ગુણ્યા કેટલો છે 600, તો અહીંયા 600। ઓકે, હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરવું પડશે। કેલ્ક્યુલેશન કરવામાં ખાસ ધ્યાન રાખવાની છે, કેલ્સીનો યુઝ કરીશ, જોડે જોડે એકવાર બતાવી દઉં છું। પહેલા આપણે આ ભાગાકારમાં છે આનું સોલ્યુશન લાવી દઈશું। તો પહેલો બ્રેકેટ ઓપન કરીશ 20 × 10⁵ પાવર 3
ક્રોસ 400 બ્રેકેટ ક્લોઝ કરીશ, પછી વચ્ચે માઇનસ છે તો હું માઇનસ કરીશ, પછી બ્રેકેટ કરીશ, પાછા 30 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 1000, પછી બ્રેકેટ ક્લોઝ, પછી પ્લસ, પછી બ્રેકેટ 10 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 600 બ્રેકેટ ક્લોઝ. જે આન્સર આવે આન્સર આવી ગયો. ઓકે, આન્સર આવી ગયો. હવે હું શું કરીશ, ભાગ્યા આન્સર કરીને ભાગાકાર કરી અને નીચેનું બ્રેકેટમાં લઈ લઈશ. બ્રેકેટમાં લેવાનું છે, જો બ્રેકેટ નહીં લો તો આન્સર ખોટો આવશે. 2 ગુણ્યા 10 ની 5 એટલે બ્રેકેટ ક્લોઝ. આન્સર આવશે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ -0.4 આવી જશે. -0.4 આવી ગયું. હવે -0.4 એટલે જો માઇનસ આવતો હોય પાછળ mm આવશે, જો માઇનસ આવતો હોય તો લખવું પડે ઘટાડો થાય છે, ઘટાડો. એટલે લંબાઈમાં કેટલો ઘટાડો થશે, -0.4 mm જેટલો ઘટાડો થશે. આ બીમ ઉપર જેટલા આ સળિયો છે એના ઉપર જેટલા પણ ફોર્સ લાગી રહ્યા છે એ ફોર્સના આધારે જોવામાં આવે તો સળિયામાં શું થશે, ઘટાડો થશે, લંબાઈમાં ઘટાડો થશે. ક્લિયર? એની ડાઉટ? આ વસ્તુ ખાસ સમજવાની છે, અન્ડરસ્ટેન્ડ કરવાની છે, ગોખવાની નથી. વારંવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, બીકોઝ ઘણી બધી એક્ઝામોમાં એક્ઝામ્પલ પૂછાતો હોય છે, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, એટલા માટે હું તમને કહું છું. ઓકે, અને જીટીયુ ના પેપરમાં પૂછાશે, આકૃતિ દોરવી પડશે, આ પણ ફ્રી બોડી ડાયાગ્રામ પણ બતાવવો પડશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા કીધું છે કે આકૃતિમાં દર્શાવેલા સળિયાની લંબાઈનો ફેરફાર શોધો, અંતિમ લંબાઈ પણ એટલે ફાઇનલ લેન્થ પણ શોધવાની છે. હવે 3 અહીંયા આપી દીધા છે. જો અહીંયા અલગ અલગ શું છે તો અહીંયા 5 અલગ આપ્યો છે. આ 5 નો મતલબ થાય છે ડાયામીટર, તો 3 ડાયામીટર અલગ અલગ આપ્યા છે. ચલો અહીંયા આપણે પહેલા તો સૌપ્રથમ આપણે એક એના ફોર્સ લઈ લઈએ. આ 1 2 અને 3 થઈ ગયા. ઓકે, ચલો અહીંયા મને લાગતો ફર્સ્ટ ફોર્સ કેટલો છે, 40 કિલોન્યુટન અંદરની તરફ છે એટલે 40 કિલોન્યુટન. તો આ બાજુ પણ 40 કિલોન્યુટન અંદરની તરફ હશે એટલે કોમ્પ્રેસિવ ફોર્સ થઈ ગયો. આ એક થઈ ગયું. ચલો લાસ્ટ છેડો અંદરની તરફ છે 50 કિલોન્યુટન એટલે આ છે કોમ્પ્રેસિવ 50 કિલોન્યુટન. આ બાજુ પણ 50 કિલોન્યુટન. હવે આ બાજુ છે તો આ બાજુ પણ 50 કિલોન્યુટન હશે. હવે ઓલરેડી આ 50 આના માટે કોમ્પ્રેસિવ પણ આના માટે ટેન્સાઇલ, એમાંથી 110 બતાય 50 લઈ લો તો વધ્યું કેટલું, 60. 60 શું થઈ જશે, ટેન્સાઇલ. 60 કિલોન્યુટન ટેન્સાઇલ. તો આ બાજુ પણ શું થઈ ગયું, 60 કિલોન્યુટન ટેન્સાઇલ થઈ ગયું. જો 60 + 40 બંને સેમ જ દિશામાં છે, સરવાળો બંને સેમ દિશામાં જ સરવાળો, આ ટેન્સાઇલ ફોર્સ થઈ ગયો. ઓકે, હવે ડેટા કલેક્શન લઈ લઈએ. ડેટા શું કીધા છે સમજી લો. હવે મારે એરિયા પણ અલગથી શોધવો પડશે કારણ કે બધાના એરિયા અલગ અલગ આપેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મને ઈ આપી દીધો છે. ઈ કેટલો આપી દીધો છે, ઈ આપ્યો છે 2 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, પહેલો એરિયા 1, એરિયા 1 બરાબર શું થશે, π/4 ગુણ્યા d1 નો હોલ સ્ક્વેર. એટલે π/4 ગુણ્યા d કેટલો આપ્યો છે, 15 નો હોલ સ્ક્વેર. ચલો અહીંયા થશે π ગુણ્યા 15 નો સ્ક્વેર ભાગ્યા 4 એટલે આવશે 176.71 mm સ્ક્વેર. ચલો એરિયા 1 આવી ગયો. એરિયા 2 માટે π/4 ગુણ્યા d સ્ક્વેર, d2 સ્ક્વેર. કેમ મેં π/4 ગુણ્યા, કારણ કે સળિયો છે 12 માટે હંમેશા π/4 ગુણ્યા d સ્ક્વેર થાય. ઓકે, અહીંયા થશે π/4 ગુણ્યા 20 નો સ્ક્વેર એટલે એ થશે 314.15 mm સ્ક્વેર. ઓકે, એરિયા 3 માટે સૂત્ર શું થશે, એરિયા 3 માટે એટલે π/4 ગુણ્યા d સ્ક્વેર 3 એટલે π/4 ગુણ્યા 15 નો સ્ક્વેર એટલે 176.71 mm થઈ ગયા. ચલો L1 કેટલું આપ્યું છે, L1 લઈ લઈએ. L1 કેટલું આપ્યું છે, L1 આપી દીધો છે 600 mm. L2 આપી દીધો છે 600 mm અને L3 આપી દીધો છે 800 mm. ઓકે, એ જ રીતે મને P1 કેટલો આપ્યો છે, P1 આપ્યો છે 40 ગુણ્યા 10 ની 3 લઈ લઉં છું. કિલોન્યુટનને ન્યૂટનમાં ફેરવું છો એટલે ન્યૂટન અને એ આપ્યો છે કોમ્પ્રેસિવ. P2 આપ્યો છે 60 ગુણ્યા 10 ની 3 ન્યૂટન ટેન્સાઇલ ફોર્સ અને P3 આપી દીધો છે 50 ગુણ્યા 10 ની 3 ન્યૂટન કોમ્પ્રેસિવ ફોર્સ. ઓકે, હવે આપણે કેલ્ક્યુલેશન લઈ લઈએ.
सूत्र શું બનશે ડેલ્ટા L બરાબર P1 L1 upon A1 E કેમ A1 અલગથી લેવો પડે બીકોઝ એરિયા પણ અલગ છે વિદ્યાર્થી મિત્રો ઓકે પ્લસ ઓર માઈનસ P2 L2 upon A2E plus or minus P3 L3 upon A3E ओके હવે ડેલ્ટા L બરાબર કોમન સૂત્ર લઈએ તો 1 upon E કોમન આવી જશે P1 કેવો છે કોમ્પ્રેસિવ એટલે માઈનસ રહેવાનો છે બ્રેકેટ ની અંદર P1 L1 upon A1 પછી પ્લસ P2 L2 upon A2 minus P3 L3 upon A3 કેમ આ બંને માઈનસ છે બીકોઝ શું છે કયા ફોર્સ છે કોમ્પ્રેસિવ ફોર્સ છે ચલો કિંમત મૂકીએ ડેલ્ટા L બરાબર 1 upon 2 cross 10⁵ બ્રેકેટ ની અંદર માઈનસ એમ ની બ્રેકેટ માં શું થશે અહીંયા લઈ લઈએ બ્રેકેટ ની અંદર માઈનસ માં બ્રેકેટ લઈએ છે P1 કેટલો છે 40 गुणिया 10⁻³ गुणिया L કેટલો છે L છે 600 ભાગ્યા એરિયા 1 કેટલો આવ્યો 176.71 આપે આવી ગયો પછી પ્લસ ચલો બીજું શું થશે P2 કેટલો છે P2 ફોર્સ 2 60 ગુણ્યા 10⁻³ ગુણ્યા 600 ભાગ્યા 314.15 પછી માઈનસ P3 કેટલો છે 50 ગુણ્યા 10⁻³ ગુણ્યા 800 ભાગ્યા એરિયા કેટલો આવ્યો એનો 176.71 આટલી વસ્તુ બ્રેકેટમાં કરવાની છે હવે જો કઈ રીતના યુઝ કરીશું સમજાઈ દઉં તમને અહીં આપણે શું કરીશું પહેલા બ્રેકેટ લઈશું ઓકે બધું કેલ્સીમાં કરવું છે તો પણ થઈ જશે તો બ્રેકેટની અંદર બ્રેકેટ લઈશું 40 ગુણ્યા 10⁻³ ગુણ્યા 60 બ્રેકેટ ક્લોઝ ડિવાઇડ બાય 146.71 બ્રેકેટ ક્લોઝ પછી પ્લસ બ્રેકેટની અંદર 60 ગુણ્યા 10⁻³ ગુણ્યા 600 બ્રેકેટ ક્લોઝ ડિવાઇડ બાય 314.50 બ્રેકેટ ક્લોઝ પછી માઇનસ બ્રેકેટ ડબલ ઓપન 50 ક્રોસ 10⁻³ ક્રોસ 800 બ્રેકેટ ક્લોઝ ડિવાઇડ બાય 176.71 bracket close okay divide by bracket માં 2 cross 10⁵ -0.49 સમથિંગ આન્સર આવે છે એકવાર ફરીથી ચેક કરી લઈશું આપણે દરેક જણા એકવાર ચેક કરી લઈશું અને આન્સરમાં થોડો ક્યાંક મિસ્ટેક લાગી રહી છે કારણ કે કેલ્સીમાં આપણે ચલો ફરીથી જોઈ લઈએ આપણે એક કામ કરીએ ડેલ્ટા L અહીંયા આપ્યો છે તો 1.2 cross 10⁵ ચલો અહીંયા જોઈએ 40 ગુણ્યા 10 યસ માઈનસ રહી ગયું એટલા માટે પ્રોબ્લેમ આવ્યો યસ આગળ માઈનસ રહી ગયું હતું ચલો કઈ વાંધો નહીં 10⁵ cross 600 ડિવાઇડ બાય 176.71 ओके એટલે જો અહીંયા માઈનસ કરી લઈએ આપણે એક બ્રેકેટ ઓપન કરી દઈએ ચલો ફર્સ્ટ નો આન્સર આપણે એવું કરીએ માઈનસ જે આપ્યો છે જોઈ લો ફરીથી જોઈ લઈએ બ્રેકેટ -40 ગુણ્યા 10⁵ cross 600 bracket close divide by 176.71 bracket close વચ્ચે પ્લસ bracket open 60 cross 10⁵ cross 600 bracket close divide by 314.15 bracket close minus bracket open 50 cross 10⁵ cross 800 bracket close divide by 176.71 bracket close
-247.58 આવી ગયો છે 10⁻³ ENG કરીએ યસ તો અહીંયા આવ્યો -247.58 ક્રોસ 10⁻³ ઓકે હવે આ જે આન્સર આવે એને ડિવાઈડ બાય ભાગ્યા નીચે શું છે 2 × 10⁵ બ્રેકેટ ક્લોઝ કરો એટલે આન્સર આવશે ડેલ્ટા એલ -1.23 નો ઘટાડો થશે થયો ઘટાડો લંબાઈમાં ઘટાડો થયો ઓકે -1.23 નો ઘટાડો થયો હવે આ ઘટાડો થયો ફાઇનલ લેન્થ શોધવી છે મને એને ફાઇનલ લેન્થ કીધી છે તો ફાઇનલ એલ બરાબર એલ માઇનસ ડેલ્ટા એલ ચલો ફાઇનલ એલ કેટલો છે 600 + 600 1200 1200 2000 mm -1.23 કરો એટલે અહીંયા 2000 -1.23 કરો એટલે આન્સર આવશે 1998.77 mm જેટલો ફાઇનલ લેન્થ રહેશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ કેલ્ક્યુલેશન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આમાં મેથડ તો આવડી ગઈ પણ કેલ્ક્યુલેશન તમારા હાથ ઉપર ડિપેન્ડ છે તમારા કેલ્સી ઉપર ડિપેન્ડ છે કેલ્સી કઈ રીતના યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે તો મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા વોચ કરી રહ્યા છે વિડિયો જોઈ રહ્યા છે જેટલા પણ મારા સબસ્ક્રાઇબર છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને હું કહું છું કે પ્લીઝ તમે જે કેલ્સી યુઝ કરો છો કેલ્સીનો વધુમાં વધુ પ્રેક્ટિસ કરીશું કેલ્સીમાં પરફેક્શન લાવીશું તો આપણે મોસ અથવા સોમ પાસ કરી શકીશું બાકી ફેલ થવાનું રીઝન કેલ્સી જ હશે ઓકે તો કેલ્સીનો વધુમાં વધુ યુઝ કરીશું વિદ્યાર્થી મિત્રો તો આના આ રીતના પૂછાતા હોય છે હજી થોડા અલગ ટાઈપના જે આના વિડિયોઝ છે આના એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ પાર્ટની ઉપર કવર કરી લઈશું ઓલરેડી આપણે આગળના વિડિયોઝ પણ બનાવેલા છે આગળની સાલના વિડિયોઝ બનાવેલા છે એ પણ તમે વોચ કરી શકો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો જેટલા ઇમ્પોર્ટન્ટ આ લેક્ચર્સ છે એટલા પણ એ જ ઇમ્પોર્ટન્ટ છે તો ફટાફટ એ પણ વોચ કરતા રહેશો અને નવા વિડિયો સાથે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટની અંદર નવો વિડિયો લઈને આવીશું ત્યાં સુધી આ પરફેક્ટલી કરી લેશો પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે પ્લસ આપણે Instagram છે ટેલિગ્રામ ચેનલ છે એને પણ ફોલો કરી દેશો અને આપણા ખાસ ઇમ્પોર્ટન્ટ તૈયારી કરવા માટેના કોર્સ પણ અપલોડ છે તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેશો તો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત